બોસ એ રોબોટ તો ડાન્સ કરી રહ્યો છે. તમારા રોબોટે એના મગજ પર કબજો કર્યો કે નહીં ખબર જ નથી પડી રહી. પણ એક વાત છે, એ આપણી ડેન તરફ જ વધી રહ્યો છે. આપણી ડેન? આપણી લેબ છે, ડેન નહીં. સોરી બોસ, સોરી. શું છે કે બોસ, તે ફ્લાય સ્વેટર થી માઇન્ડ કંટ્રોલ બી ને માર્યું હતું. કદાચ એ કારણે જેવા ડિફેક્ટ આવી ગયો છે, એટલે હજી સુધી પેલો રોબોટ મગજને કાબુ નથી કરી શક્યો. પણ એ પોતાનું કામ જરૂર કરશે. તું એના પર ધ્યાન રાખ. ઓકે બોસ, ઓકે. અને સાંભળ, અને એને આપણી લેબ સુધી નહીં આવવા દેતો. હું બરબાદ ચોક પર આપણો ટ્રક મોકલું છું. એ ટ્રકમાં એને પૂરીને લઈ આવજે, સમજો? ઓકે બોસ, ઓકે. બરબાદ ચોક પહોંચીને ડોક્ટર પ્રેમ સહાયનો રોબોટ બરબાદ થઈ જશે. એ એકવાર ટ્રકમાં આવી ગયો તો પછી ક્યારે ન નીકળી શકે. દાદાજી, વીરને જુઓ, ખબર નહીં ક્યાં જઈ રહ્યો છે. ચિંટુ અને ચુલબુલનો પણ કંઈ પતો નથી. અમે અહીંયા છીએ. શું થયું? આ વીર ડાન્સ કેમ કરી રહ્યો છે? મેડ મેક્સે એના મગજને કોઈ વાયરસની મદદથી કાબૂમાં લઈ રાખ્યું છે. આ વાયરસ શું હોય દાદાજી? મને કહો, હું એને ઠીક કરી દઈશ. એ તારી સમજની બહાર છે. હવે એને ઠીક કરવાનો એક જ ઉપાય છે. હું કોઈ પણ રીતે આ રોબોટને વીરના મગજમાં મોકલી દઉં છું. આ બધું બરાબર કરી દેશે. વીર જ અંદર જઈને પોતાના દુશ્મનો સાથે લડશે. અંદર કેવી રીતે આવી ગયો? આના અંદર તો હું આવ્યો હતો. તરત જ બહાર ચાલી જા, નહીં તો મસળીને ફેંકી દઈશ. ચાલ જોઈ લઈએ, રમત શરૂ કરીએ. બધું ઠીકઠાક છે કે નહીં? એક્સ-રે વિઝન ઓન. ઓ નો, નેટવર્ક ચોરી કરી રહ્યો છે. હું હમણાં જ આવ્યો. હું આવું છું સાથે. પ્લીઝ તું અહીંયા જ રોકાવ ચુલબુલ સાથે. તું જઈને વધુ ગડબડ કરી નાખશે. ડાયમંડ ચોરી થઈ રહ્યો છે. જલ્દી ગેટ ખોલો. ડાયમંડ ચોરી થઈ જ ન શકે. ચાલ ભાગ અહીંયાથી. મારી વાત માનો, એ એસી ડકથી આવ્યો છે અને એક ભમરાએ એને પકડીને ચાલો તમે લોકો અંદર જઈને જુઓ તો. અરે, દરવાજો ખુલ્લો કેવી રીતે રહી ગયો? રેડ ડાયમંડ ક્યાં ગયો? હીરો ચોરી થઈ ગયો. હીરો ચોરી થઈ ગયો. જેટ શૂઝ ઓન. જેટ શૂઝ ઓન. આ જેટ શૂઝ તો એકદમ બેકાર છે. એક ડાયમંડ પાછો આપી દે હમણાં. હવે તું બચીને જઈ જ નહીં શકે. બોસ બહુ ખુશ થશે. ટિમ્બક્ટુ, હું મારો ડાયમંડ લઈને જાઉં છું. બાય બાય. નહીં, તું નહીં જઈ શકે. અને તું કેવી રીતે રોકીશ?
ભાગી જા ટિમ્બકટુ. એ ડાયમંડ પાછો આપી દે અને હું તને છોડી દઈશ, નહીં તો તું જેલ જઈશ. અમને પકડી શકે એ જમાનામાં દમ નથી. વિંગ સ્વિચ ઓન. હું પણ સાથે ચિંટુ આને પાછા મોકલ. આવી રીતે તો ફુરસતગંજમાં મુસીબત આવી જશે. આવ્યો ગાયબ થઈ ગયા. તું તો મારા કામથી ક્યારે જ ખુશ નથી થતો. ઇમલી, આપણે તારે ગામ જવું પડશે. આપણી રેલ કારથી જઈએ, જે મેં તારે ગામ જવા માટે બનાવી હતી. વીર, મારા માટે પણ આવી જ એક કાર બનાવી આપને. ના ઇમલી, બાળકો માટે આ ખેલ ખતરનાક છે. હું તો રોબોટ છું, હું કંઈ પણ કરી શકું છું. વીર, ત્યાં જો ટ્રેન આવી રહી છે. વીર, મજા આવી ગઈ. બહુ મજા આવી રહી છે. અરે બાળકો, અહીંયાથી જલ્દી ભાગો, ભાગો, ભાગો. અરે તીડોનો ટોરો આવી રહ્યો છે. ચાલો જલ્દી ભાગો અહીંથી, ચાલો જલ્દી. જલ્દી. હું ભાગવાનો નથી. હું તો લાત મારી મારીને બધા તીડોને ભગાડી દઈશ. એ વીર, બચાવ. મારી રાહ કામમાં નથી આવી. એ તીડો અહીંયા જ આવી રહ્યા છે. ભાગો. ઊભી રહે. આપણે એના કરતા ઝડપથી ન ભાગી શકીએ. અહીં જ ઊભા રહીને મુકાબલા જુઓ. એ છોકરો ત્યાં જુઓ, ખબર નહીં કયા કયા હથિયારો વાપરી રહ્યો છે. એના ઉપર હુમલો કરો. વીર, આમને કાબૂમાં કરવું તો અઘરું થઈ રહ્યું છે. ચિંટુ, તું કેમ કંઈ નથી કરતો? હું કાંઈ નહીં કરું. વીરને જ લડવા દે. તું વીરનો દોસ્ત છે. આવી મુસીબતમાં હેલ્પ નહીં કરે તો તીડો વીરને જ નુકસાન પહોંચાડશે. હાલે હમણાં જ બધું ઠીક કરી દઉં છું ચપટી વગાડીને. છો, બસ થોડી સેકન્ડ હોલ્ડ કર. Magnetic rays on. Magnetic rays on. હવે આવી જા, ફરીથી મુકાબલો થઈ જાય. વીર, ત્યાં આગ લાગી ગઈ છે. ઘણા બાળકો અંદર જ છે. પહેલા આનો હિસાબ કરી દો, પછી એમને બચાવું છું. દૂર રે મારાથી. દાદાજીને કેવું પડશે, આ જેટથી ઉડતા શીખવાડી દો. મેં તો ઉડી લીધું, હવે તારો વારો. અરે આ તો મારા માથા ઉપર જ આવી રહ્યો છે. બોસ, બચાવો.
હે? આ તો વીર છે, ચિંટુને બોલાવવો પડશે. હવે હોલમાંથી બાળકોને કાઢવાના છે. ફાયર સ્વિચ ઓન. ઇમલી તું અહીંયા જ થોભ. હું બાળકોને લઈને આવું છું. દાદાજી કંઈક તો કરો. મમ્મીને બોલાવી દો દાદાજી. હિંમત રાખ, કોઈને કોઈ જરૂર આવશે. તમારો વીર પણ નહીં આવી શકે. એને તો કોઈ રોબોટ પકડીને લઈ ગયો. ડરો નહીં, હું તમને બધાને બચાવીશ. આને તો ક્યાંક જોયો છે. આ કોણ છે?